બપોર પછી જવાનું હતું બજાર, તો હું તૈયાર થઈ ગઈ. મારું સુરક્ષા કવચ બાંધી દીધું, સાથે ઉર્વ પણ હતો. બજારમાંથી થોડી ઘણી વસ્તુઓ લેવાની હતી. પહેલા તો ઉર્વના કલર લઈ લીધા, પછી આવી ગયા બીજી બધી ઘણી વસ્તુઓ લીધી. ઉર્વને ઢોસા ખાવા હતા તો ઢોસા લઈ લીધા, અને અમે ઘરે આવી ગયા તો જુઓ, શાકભાજી અને બીજી ઘણી વસ્તુઓ હતી. આજે તો જમવાનું બનાવવાનું બહુ જ લેટ થઈ ગયો હતો. પહેલાં તો મેં ખીચડી મૂકી દીધી અને પછી કઢી બનાવવાની હતી. તો પહેલાં તો સરસ મજાનો મસાલો વાટી દીધો, પછી કઢીનો વઘાર કરી દીધો. અને આજે શુક્રવાર હતો તો મેં પૂજા વિધિ પણ કરવાની હતી. તો પહેલાં મેં પાટલો લઈ લીધો, તેના પર ધોયેલો રૂમાલ પાથરી લીધો, ચોખાની ડબલી કરી લીધી, પછી તાંબાનો લોટો પાણી ભરીને મૂકી દીધો. લોટા ઉપર વાટકી મૂકી, વાટકીમાં સોનાનો નાનકડો એક દાગીનો મૂકવાનો. દાગીનો ન હોય તો રોકડો રૂપિયો પણ ચાલે. પછી હળદર કંકુ ચોખાથી તેની પૂજા કરી દીધી, પછી આરતી પણ ઉતારી. મિત્રો, તમે મારો વિડીયો જોવો છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી